હેલો ગાઈસ, આપણે લાસ્ટ લેક્ચરમાં વિક્ષેપિત કલાના કદને આધારે કલીલના પ્રકાર વિશે જોયું છું, જેમાં આગળ આપણે મિસેલ રચના અને સાબુમાં મિસેલ રચના સાબુથી કઈ રીતે ડાઘ સાફ થાય છે એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરેલી છે. સ્વચ્છીકરણની પ્રક્રિયા પણ જોઈ. હવે આજથી આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સીધા આના પ્રશ્નો તમને આવી શકે, ખૂબ જ આઈએમપી છે. તો સૌથી પહેલાં કે ભાઈ કલીલની બનાવટ, નવો ટોપિક કયો છે આજનો? કલીલની બનાવટ. ક્યાં કલીલ? તો સોલ. કલીલ સોલની બનાવટ. તો કલીલ સોલની બનાવટ આપણે મોસ્ટલી શેનાથી કરી શકાય? તો મેઇન બે પદ્ધતિ, સંઘનન પદ્ધતિ અને વિક્ષેપણ પદ્ધતિ. જેમાં સંઘનન પદ્ધતિઓમાં કઈ આવે? તો એમાં બે પેટા પ્રકાર પડશે. રાસાયણિક પદ્ધતિઓ આવશે. રાસાયણિક પદ્ધતિઓમાં કઈ આવશે? ઓક્સિડેશન, રિડક્શન, જળ વિભાજન, દ્વિવિસ્થાપન, એ રાસાયણિક પદ્ધતિઓ આવશે. અને બીજું કઈ આવશે? ભૌતિક પદ્ધતિ. ભૌતિક પદ્ધતિમાં તો બીજા દ્રાવક ઉમેરી, ભૌતિક પદ્ધતિમાં દ્રાવક ઉમેરી, એ બધું આપણે કરશું. વિક્ષેપણ પદ્ધતિ. વિક્ષેપણ પદ્ધતિમાં કેટલા છે? તો યાંત્રિક વિક્ષેપણ, વિદ્યુતીય વિક્ષેપણ અને પેપ્ટીકરણ. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું કે જે તમારે ખાસ હું સમજાવતો હોય ત્યારે યાદ રાખવાનું. તો સમજાવતો હોય ત્યારે યાદ રાખવા માટે મેઇન તમારા જે ટોપિક છે, જે ખાસ યાદ રાખવાના છે, એ છે વિદ્યુતીય વિક્ષેપણ, પેપ્ટીકરણ. અને આમાં ખાસ યાદ રાખવાનો કયો છે? સંઘનન પદ્ધતિમાં રાસાયણિક પદ્ધતિ. હું જે ખાસ યાદ રાખવાના કહું એ ખાસ યાદ રાખવાના જ છે. એ તમને આ ટોપિક પૂરો થાય ત્યાં યાદ રહી જ જવા જોઈએ. બાકીની ઉપર છેલ્લી માહિતી આપને ખબર હોય ચાલે, નો પ્રોબ્લેમ, પણ આ પરફેક્ટલી આપને ખબર હોવી જોઈએ. ક્યાં? તો સંઘનનમાં રાસાયણિક પદ્ધતિઓ અને વિક્ષેપણમાં વિદ્યુતીય વિક્ષેપણ અને પેપ્ટીકરણ. એમાંય ખાસ વિદ્યુતીય અને આ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વારે વારે આમાંથી ક્વેશ્ચન આવી ગયા છે. આને બ્રિગેડ ચાપ પદ્ધતિ પણ કહેવાય છે. એ આપણે આગળ જોઈશું, બરોબર. અત્યારે આપણે અહીંથી શરૂઆત કરી કે ભાઈ સંઘનન પદ્ધતિ એટલે શું. કે સંઘનન પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? તો સંઘનન પદ્ધતિમાં કલીલના કદ ધરાવતા કણોનો સમૂહ મેળવવા માટે શું કરવાનું છે? કલીલના કણ ધરાવતા કણોનો સમૂહ મેળવવા માટે પદાર્થના અણુ કે પરમાણુનું જેટલું કદ ધરાવતા કણોને સંયોજવા માટે પ્રેરિત કરવામાં આવે છે. અને આ માટે રાસાયણિક તેમજ ભૌતિક પદ્ધતિ કરવાની. શું કહેવા માંગે છે કે ભાઈ જે અણુ અને પરમાણુ છે, તમારી પાસે શું છે? વિક્ષેપિત કલા તરીકે તમારી પાસે શું છે? હરખું સમજો, કાંઈ અઘરું નથી. વિક્ષેપિત કલા, સંઘનન પદ્ધતિ એટલે શું? વિક્ષેપિત કલા તરીકે તમારી પાસે શું છે? અણુ કે પરમાણુ. અણુ કે પરમાણુના કદ તમે વિચારો, 1 થી 1000 નેનોમીટરમાં આવે? નો આવે. યાદ રાખ લેજો. અણુ, પરમાણુ, આયન. નોર્મલી અણુ, પરમાણુ અને આયનના કદ 1 થી 1000 નેનોમીટરમાં નથી આવતા, નાના હોય છે. તો શું કરવાનું? તો એને એવી કંઈક પદ્ધતિઓ કરવાની કે અણુ અને પરમાણુ જોડે. એવી કંઈક પદ્ધતિઓ કરવાની કે અણુ અને પરમાણુ જોડાય, અને જોડાઈને જે નવું કદ મળે છે, ને એ નવું કદ કેવડું હોવું જોઈએ? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. એ નવું કદ કેવડું હોવું જોઈએ? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે જો એ નવું કદ હશે તો એનો મિનિંગ શું? એ શું બની ગયું? કલીલ દ્રાવણ, કલીલ સોલ, જે આપણે જોઈ છે. સમજમાં આવ્યું કે સંઘનન પદ્ધતિમાં શું કરવાનું છે? હજી એકવાર કહી દઉં. તમારી પાસે અણુ અને પરમાણુ છે, જેની સાઇઝ કલીલના કણો કરતાં કેવી છે? નાની છે, ઓછી છે. કલીલના કણો કરતાં નાની, ઓછી છે. કલીલના કણોની સાઇઝ કેટલી? 1 થી 1000 નેનોમીટર. એના કરતાં આની સાઇઝ ઓછી છે. તો તમારે શું કરવાનું છે? સિમ્પલી ખાલી એવી પ્રક્રિયાઓ કરવાની છે કે જેથી એની સાઇઝ 1 થી 1000 નેનોમીટરમાં આવી જાય. તો એ કરવા માટે આપણે શું કરશું? તેને ભેગા કરશું. એ અણુ કે પરમાણુના સમુચ્ચય બનાવશું. સમુચ્ચય એટલે શું? એના જથ્થો બનાવશું. સમુચ્ચય એટલે બીજું કાંઈ નહીં, જથ્થો બનાવશું. એનો જથ્થો બનાવશું એટલે એની સાઇઝ વધતી જશે. ને વધારીને ક્યાં સુધી વધારવાની? કે 1 થી 1000 નેનોમીટરમાં આવી જાય. તો એના માટેની પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. અને રાસાયણિક પદ્ધતિમાં પહેલું શું? દ્વિવિઘટન. દ્વિવિસ્થાપન, બે વર્ડ વારે વારે વાપરવામાં આવતા હોય છે, પણ મોસ્ટલી આને દ્વિવિઘટન જ કહેવાય છે. એક જ એક્ઝામ્પલ છે ને, જે એક્ઝામ્પલ છે એ જ તમે યાદ રાખ લો. બીજું કાંઈ નવું કરવાનું જ નથી. અહીંયા શું કર્યું છે? અહીંયા શું કરેલું છે એ જ જો. અહીંયા શું કરેલું છે? આ શું છે? આર્સેનિયસ ઓક્સાઇડ છે. આર્સેનિયસ ઓક્સાઇડ. આ શું છે? હાઇડ્રોજન સલ્ફાઇડ. કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. તો આર્સેનિયસ ઓક્સાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણ. આ કેવું છે? એક્વાયસ છે. એક્વાયસ, પાણીમાં બનાવેલ ઠંડા દ્રાવણમાંથી. આ કલીલ દ્રાવણ નથી.
અત્યારે કલીલ દ્રાવણ નથી આર્સેનિયસ ઓક્સાઇડ, પણ જેવું એના દ્રાવણમાંથી આર્સેનિયસ ઓક્સાઇડના પાણીના બનાવેલા એક્વાઇસ દ્રાવણમાંથી જેવો મેં શું પસાર કર્યો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ પસાર કર્યો, તો દ્વિવિઘટન થઈને મને શું મળી ગયું? આર્સેનિયસ સલ્ફાઇડ. દ્વિવિઘટન થઈને મને શું મળી ગયું? આર્સેનિયસ સલ્ફાઇડ. આ આર્સેનિયસ સલ્ફાઇડની સાઇઝ કેટલી હતી? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે આના સમુચ્ચય બની જાય. આર્સેનિયસ સલ્ફાઇડના સમુચ્ચય બની શકે છે. એ સમુચ્ચય બની એની સાઇઝ કેટલી મળે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે મળે. અને આ પાણી તો છે જ વિક્ષેપણ માધ્યમ તરીકે. તો મને કોનું કલીલ દ્રાવણ મળ્યું? આર્સેનિયસ સલ્ફાઇડનું મને શું મળી જાય? કલીલ દ્રાવણ. તો પેલું દ્વિવિઘટનમાં એક જ એક્ઝામ્પલ, સિમ્પલ છે, કાંઈ એટલે કાંઈ નથી, મગજમાં યાદ રાખો. દ્વિવિઘટન શું કરવાનું? આર્સેનિયસ ઓક્સાઇડ લેવાનું. હાલો લઈ લીધો. એનું આર્સેનિયસ ઓક્સાઇડ કેવા સ્વરૂપમાં? તો એનું પાણીમાં દ્રાવણ લેવાનું છે. આર્સેનિયસ ઓક્સાઇડનું પાણીમાં દ્રાવણ લેવાનું. હાલો લઈ લીધું. એમાંથી શું પસાર કરવાનો? હાઇડ્રોજન સલ્ફાઇડ. એમાંથી જેવો હાઇડ્રોજન સલ્ફાઇડ કરું પસાર, એટલે શું થશે? તો ઓક્સિજનનું સ્થાન આ કોણ લઈ લે? સલ્ફર લઈ લે. એટલે આર્સેનિયસ સાથે કોણ જોડાઈ જાય? સલ્ફર. શું બની જાય? આર્સેનિયસ સલ્ફાઇડ. અને આ H અને O જોડાઈને શું બની જાય? H2O. અને જે આર્સેનિયસ સલ્ફાઇડ છે એ તમારો શું થઈ ગઈ? વિક્ષેપિત કલા. એ કેવું દ્રાવણ તૈયાર કરી દેશે? તમને કલીલ દ્રાવણ તૈયાર કરી દેશે. થઈ ગયું આપણું કામ. ઓક્સિડેશન સિમ્પલ વસ્તુ. ઓક્સિડેશન છે. ઓક્સિડેશન શેનાથી થાય? તો કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરો, પણ મોસ્ટલી ઓક્સિડેશનની જ્યારે વાત હોય ત્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ. હવે આમાં લેવાનું શું છે? હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુના પાણીમાં બનાવેલું દ્રાવણ. હંમેશા જેનું તમારે કલીલમાં રૂપાંતર કરવું હોય ને એનું પાણીમાં બનાવેલું દ્રાવણ જ હોય. આગળ જોયું આર્સેનિયસ ઓક્સાઇડનું આપણે કેવું લીધું હતું? પાણીમાં બનાવેલું દ્રાવણ. આનું કેવું લેવાનું? પાણીમાં બનાવેલું દ્રાવણ. આનું ઓક્સિડેશન કરવું હોય તો ઓબ્વિયસ છે, એમાંથી શું પસાર કરો? O2 વાયુ, અથવા તો બીજો કોઈ પણ ઓક્સિડેશન કરતા તમે વાપરી શકો. પસાર કરો એટલે શું થાય? તો આ બે વચ્ચે રિએક્શન થાય અને અહીંથી હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈ ગયો. એટલે શું બની ગયું? પાણી. વૈધું કોણ? સલ્ફર. અને આ સલ્ફર જોડાય, આપણે આગળ જ વાત કરી હતી, આગળ જ બહુઆણ્વીય કલીલમાં વાત કરી હતી. આ સલ્ફર જોડાય શું બને છે? એ શું બનાવે છે? કલીલ કણો. શું કામ કલીલ કણો બનાવે છે? કારણ કે એ જોડાઈને એની સાઇઝ કેટલાની વચ્ચે આવે છે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે આવી જાય. અને શેનું? તો સલ્ફરના સોલ તૈયાર થયા એમ કહી શકું. સલ્ફરના સોલ તૈયાર થયા. સલ્ફરના સોલ એટલે શું? કે જેમાં સલ્ફર વિક્ષેપિત કલા તરીકે છે, અને પાણી શેના તરીકે છે? વિક્ષેપણ માધ્યમ. તો બીજી પદ્ધતિ એક સિમ્પલ છે, સાવ સેલી. હાઇડ્રોજન સલ્ફાઇડ લ્યો, ઓક્સિજન એમાંથી પસાર કર્યો. હાઇડ્રોજન સલ્ફાઇડનું કેમાં? પાણીમાં દ્રાવણ. કારણ કે તમારે કલીલ દ્રાવણ બનાવવાનું છે તો પાણીમાં જ લેવું પડે એનું દ્રાવણ. તો હાઇડ્રોજન સલ્ફાઇડનું પાણીમાં દ્રાવણ, એમાંથી ઓક્સિજન પસાર કર્યો, મને સલ્ફર ને પાણી મળ્યું. જ્યાં સલ્ફરના એસાઇટ અણુઓ એકબીજા સાથે અથવા તો સલ્ફર જોડાઈને શું બનાવશે? બહુઆણ્વીય કલીલ. આગળ જોઈ લેજો શું બનાવશે? બહુઆણ્વીય કલીલ. બહુઆણ્વીય કલીલનું કદ કેટલું હશે? 1 થી 100 નેનોમીટરની વચ્ચે. એટલે એ તમારું શું થઈ ગયું? કલીલ દ્રાવણ તૈયાર થઈ ગયું. પછી રિડક્શન પદ્ધતિનો ઉપયોગ મોસ્ટલી શેના માટે થાય છે? તો ખાસ MCQમાં પૂછાય. રિડક્શન પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે? તો સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે. સોનું, ચાંદી અને પ્લેટિનિયમ જેવી અનેક ધાતુઓનું સારનું દ્રાવણ એટલે શું? ક્લોરાઇડ, સલ્ફાઇડ, એવું સારના દ્રાવણમાંથી કોની કરવાનું? રિડક્શન કરવું છે તો શું વાપરવો પડે? રિડક્શન કરવું હોય તો રિડક્શન કરતા જ વાપરવો પડે. ક્યાં રિડક્શન કરતા સારા છે? ફોર્માલ્ડિહાઇડ આલે, ફિનાઇલ, હાઇડ્રીઝિન, હાઇડ્રોજન પેરોક્સાઇડ, સ્ટેનસ ક્લોરાઇડ વગેરે. તો અહીંયા આપણે કોનું સારનું દ્રાવણ? ક્લોરાઇડ લીધું. AuCl3 સોનાનો ક્લોરાઇડ દ્રાવણ લીધું છે. સોનાનું એરમ ક્લોરાઇડ, સોનાનું ક્લોરાઇડનું દ્રાવણ લીધું છે. તો સોનાનું જે આ સાર છે, સારીય દ્રાવણ છે, એની પ્રક્રિયા કોની સાથે કરાવી? સ્ટેનસ ક્લોરાઇડ સાથે. સાથે. તો મળ્યું શું? સ્ટેનસ ક્લોરાઇડ. પણ કેવો? SnCl2 હતું, અહીંયા SnCl4 થઈ ગયું, ટેટ્રા ક્લોરાઇડ થઈ ગયું. અને શું છૂટું પડ્યું? AU.
આ એયુ પાછું મેં હમણાં જ કીધું હતું બહુઆણ્વીય કલીલ બનાવે. એયુ શું બનાવી નાખે? બહુઆણ્વીય કલીલ. અને આ એયુના નાના નાના અણુ હતા એ શું થઈ જાય? એકબીજા સાથે શું થઈ જાય? જોડાઈ જાય અને એક કલીલ રચે. જેની રચના કેટલી, જેનું કદ કેવડું હોય? જેનું કદ કેવડું હોય? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. એ જ રીતે તમે રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરી શકો? HCHO, પ્લેટિનિયમ લ્યો, સોનું લ્યો, ચાંદી લ્યો, એનું સારનું દ્રાવણ. એની પ્રક્રિયા કોની સાથે કરાવો? સ્ટેનસ ક્લોરાઇડ અથવા ફોર્માલ્ડિહાઇડ સાથે કરાવો, અથવા તો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે કરાવો. ત્યારે પાછું આનું શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું અને આ એયુ છૂટું પડ્યું. પાછું આ એયુ બહુઆણ્વીય કલીલ બનાવી એની સાઇઝ બહુઆણ્વીય એયુના નાના નાના અણુ હોય, એક પરમાણુ હોય, એકબીજા જોડાઈ જાય એટલે બહુઆણ્વીય કલીલ બને. બહુઆણ્વીય કલીલની સાઇઝ કેટલી હોય? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. બરોબર છે. જો નોર્મલી તમે એયુ એમાં નાખી દો ને તો કલીલ નહીં બને, પણ આ રાસાયણિક પ્રક્રિયાથી જો એયુ ઉત્પન્ન થયો ને એ કલીલ શું કરી શકે? બનાવી શકે છે. રેડી? કારણ કે આ રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા તમે વોટર લીધું છે એટલે રાસાયણિક પ્રક્રિયાથી જો ઉત્પન્ન કરાવી તમે એયુ ઉત્પન્ન થતો હોય તો એ કલીલ બનાવે. નોર્મલ એયુ એમણે નાખી દો તો એ કલીલ ન બનાવે. શું કામ? રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયો હોય તો એના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ એ કઈ સાઇઝમાં આવી જશે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે આવી જશે એટલે. અને બીજું રીઝન એ આગળ આવશે, આના ઉપર ચાર્જ હોય. હંમેશા આના ઉપર એક ચાર્જ હોય. આ રાસાયણિક પ્રક્રિયાથી તમે ઉત્પન્ન કરાવો ને એટલે આની આજુબાજુ એયુ છે તો આની આજુબાજુ ઋણ ભાર હોય. આ ઋણ ભારને કારણે શું થાય? એયુના કણો નીચે બેસી નથી જતા. નીચે ન બેસે એટલે સ્થાયી રહે એટલે એ કયું દ્રાવણ બનાવે? કલીલ. જે આપણે આગળ અભ્યાસ કરશો, અત્યારે એમાં કાંઈ આપણે વિચારવાનું નથી. જળ વિભાજન શું કરવાનું છે? તો સારના મંદ દ્રાવણોને ગરમ કરી જળ વિભાજન કરી સીધું કલીલ મેળવી શકાય. દાખલા તરીકે ફેરિક ક્લોરાઇડ છે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે. આના મંદ દ્રાવણને ગરમ કરો અને જળ વિભાજન કરો એટલે સીધું એના ક્લોરાઇડ કેમાં ફરે? હાઇડ્રોક્સાઇડમાં ફરે. અને હાઇડ્રોક્સાઇડનું, આને શું કહેવાય? ફેરિક હાઇડ્રોક્સાઇડનું કલીલ દ્રાવણ. અને આની સાઇઝ પાછી કેટલી હશે? એકને એક વસ્તુ હું તમને કહું છું. પાછી આની સાઇઝ કેટલી હશે? આના અણુઓ જોડાય, એકબીજા સાથે જોડાય, સાઇઝ કેટલી ધારણ કરી લે? 1 નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચેની સાઇઝ ધારણ કરી લે એટલે શું બની જાય? કલીલ દ્રાવણ બની જાય. બાકી નોર્મલી તમે FeOH3 ને અંદર નાખો તો એ કલીલ દ્રાવણ નહીં બનાવે, પણ આવી રીતે ઉત્પન્ન કરાવી જો FeOH3 તમે બનાવો તો એ કલીલ દ્રાવણ બનાવશે. આ કલીલમાંય પણ ચાર્જ હોય. કેવો હોય? આ કલીલની આજુબાજુ ધન ચાર્જ હશે. એ આપણે આગળ વાત કરશું કઈ રીતે હોય. આપણે પાછો એક અભ્યાસ કરવાનો જ છે ત્યારે જોશું. એ કાંઈ ટેન્શન તમારે જરૂર નથી. હું પાછી આ જ રિએક્શન હું ફરીથી લેવાનો છું. તો 4 વસ્તુ. પેલું દ્વિવિઘટનમાં તમે કોને વાપરો છો? આર્સેનિયસ ઓક્સાઇડ. દ્વિવિઘટનમાં તમે કોને વાપરો તો? આર્સેનિયસ ઓક્સાઇડ. અને એમાંથી શું પસાર કર્યો તો? હાઇડ્રોજન સલ્ફાઇડ. આર્સેનિયસ ઓક્સાઇડ વાપરો તો હાઇડ્રોજન સલ્ફાઇડ પસાર કર્યો હતો દ્વિવિઘટનમાં. ઓક્સિડેશન એમાં શું કર્યું હતું? યાદ રાખો. હાઇડ્રોજન સલ્ફાઇડમાંનું ઓક્સિડેશન કરાવી એમાંથી શું પસાર કર્યો હતો? O2, ઓક્સિજન, અથવા તો બીજો કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરી શકો. રિડક્શનમાં શું કરાવ્યું તમે? સોનું, પ્લેટિનિયમ કે ચાંદી ના ક્લોરાઇડ અથવા તો એના સલ્ફેટ સાર લીધા. એનું રિડક્શન કેના વડે કરાવી શકો? તો કોઈ પણ રિડક્શન કરતાં તમને જે યોગ્ય લાગે યોગ્ય રિડક્શન કરતાં વડે એનું રિડક્શન કરાવી તમને શું મળે? સોનું કે ચાંદીના શું મળશે? કલીલ મળશે, એના સોલ મળશે. અને છેલ્લું જળ વિભાજનમાં શું કરવાનું છે? એના ક્લોરાઇડ લેવાના. કોના? ફેરિક ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અને એને પાણી સાથે શું કરવાનું? ગરમ કરવાનું. ગરમ કરો એટલે ક્લોરાઇડનું જળ વિભાજન થઈ ક્લોરાઇડ કેમાં કન્વર્ટ થઈ જાય? હાઇડ્રોક્સાઇડમાં. અને હાઇડ્રોક્સાઇડ છે એ એના શું થઈ ગયા? કલીલ. બીજું કાંઈ એટલે કાંઈ નથી. સાવ સિમ્પલ છે. હાઇડ્રોક્સાઇડ છે એ કેવું સ્વરૂપ ધારણ કરી લેશે? બહુઆણ્વીય કલીલનું સ્વરૂપ ધારણ કરી લેશે. એની સાઇઝ કેમાં આવી જશે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. અને કેવા બનશે? સ્થાયી કલીલ બનશે. બરોબર? તો અહીંયા તમારી રાસાયણિક પ્રક્રિયા પૂરી. સાવ સહેલી છે રાસાયણિક પ્રક્રિયા. એકવાર વારે બોલો, મોઢે બોલો કે દ્વિવિઘટનમાં શું થાય? તો ભાઈ દ્વિવિઘટનમાં શું થાય? તો આર્સેનિયસ ઓક્સાઇડ લેવાનો, એમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ પસાર કરવાનો. એવી રીતે બોલો. ઓક્સિડેશનમાં શું થાય? તો હાઇડ્રોજન સલ્ફાઇડના પાણીના દ્રાવણમાંથી
O2 અથવા બીજો કોઈ પણ ઓક્સિડેશન કરતા રિડક્શનમાં શું થાય તો AU AG પ્લેટિનિયમ જેવી ધાતુઓના સારના દ્રાવણમાંથી રિડક્શન કરતા વડે રિડક્શન કરાવી AU AG કે ધાતુના સોલ મળે. જળ વિભાજનમાં શું થાય તો ભાઈ ફેરિક ક્લોરાઇડ કે એલ્યુમિનિયમ ક્લોરાઇડની પાણી સાથેના દ્રાવણને ગરમ કરવું તો એનું જળ વિભાજન થઈને હાઇડ્રોક્સાઇડ મળે, અને જે એના એ હાઇડ્રોક્સાઇડ મળે એ શું મળશે તો એ કલીલના ફોર્મમાં મળશે, કલીલ સ્વરૂપે મળશે. એટલે એ શું બનાવી નાખશે, સીધું કલીલ દ્રાવણ જ બની જશે. રિએક્શન કરાવો સીધું કલીલ દ્રાવણ. ઓકે છે. આવી રીતે મગજમાં બોલો, 2-3 વાર બોલો, વિડીયો પોઝ કરો, વિડીયો ચોંટાડી દો અને 1-2 વાર બોલી નાખો મગજમાં. હું જે રીતે બોલું છું એ રીતે બોલી નાખો, સીધું યાદ રહી જાય. યાદ જ રાખવાની વસ્તુ છે, આમાં કાંઈ તમારે લાંબુ નથી વિચારવાનું. બરોબર, જે વિચારવાનું હતું એ હું બોલી ગયો, બાકી કાંઈ એક્સ્ટ્રા કાંઈ વિચારવાનું નથી. જે વિચારવાનું આવશે આગળનો ટોપિક છે ત્યારે આપણે વાત કરશું. હવે ભૌતિક પદ્ધતિઓ, તો પેલી ભૌતિક પદ્ધતિ શું, દ્રાવકના વિનિમયથી. જો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, દ્રાવકના વિનિમયથી. આ એક સમજજો, આ ભૌતિક પદ્ધતિ કઈ રીતે યુઝ થાય, આ ભૌતિક પદ્ધતિ કઈ રીતે યુઝ થાય કે સલ્ફર છે ને, સલ્ફર એ આલ્કોહોલમાં દ્રાવ્ય હોય. સલ્ફર આલ્કોહોલમાં કેવું હોય, દ્રાવ્ય હોય. સલ્ફર આલ્કોહોલમાં દ્રાવ્ય હોય તો એ કલીલ બનાવે કોઈ દી? બનાવે કલીલ? નો બનાવે. સલ્ફર પાણીમાં અદ્રાવ્ય હોય, આલ્કોહોલમાં દ્રાવ્ય હોય, પાણીમાં અદ્રાવ્ય હોય. તો આ વિક્ષેપિત કલા આપણે સલ્ફરને શું બનાવવાની છે, વિક્ષેપિત કલા અથવા તો પરિક્ષેપિત કલા છે આપણા માટે. અત્યારે જો મારે કલીલ બનાવવું હોય તો આ સલ્ફર છે એ તમારી વિક્ષેપિત કલા થઈ ગઈ. તો એક સિમ્પલ વસ્તુ, આ વિક્ષેપિત કલાનો જે પદાર્થ છે એ જે દ્રાવણમાં દ્રાવ્ય હોય ને એને પહેલાં એમાં દ્રાવ્ય કરાવી દો. મેં સલ્ફર આલ્કોહોલમાં દ્રાવ્ય હતું, દ્રાવ્ય કરાવી દીધું, ઓગળી ગયું છે. હવે એમાં બહારથી એવો દ્રાવક ઉમેરો વધારે જથ્થામાં. હવે બહારથી એમાં એવો દ્રાવક ઉમેરો, એટલે કે એવું એક પ્રવાહી લિક્વિડ ઉમેરો કે જેમાં જે આ તમારી વિક્ષેપિત કલા કેવી હોય, અદ્રાવ્ય હોય. સમજાણું? વિક્ષેપિત કલા કેવી હોય, અદ્રાવ્ય હોય. વિક્ષેપિત કલા અદ્રાવ્ય હોય એવું એક પ્રવાહી ઉમેરો. તો મેં અહીંયા સલ્ફર આલ્કોહોલમાં દ્રાવ્ય હતું, પેલા દ્રાવ્ય કરી નાખ્યું, પછી મેં વિચાર્યું ભાઈ સલ્ફર કેમાં અદ્રાવ્ય છે, તો ભાઈ સલ્ફર પાણીમાં અદ્રાવ્ય છે. તો મેં બહારથી શું ઉમેર્યું, પાણી. એ દ્રાવણમાં શું ઉમેરતો ગયો, પાણી. તો પાણી ઉમેરતા જાઓ એટલે એક સમય એવો આવે કે સલ્ફર, પાણીનું પ્રમાણ આલ્કોહોલ કરતાં ઘણું વધી ગયું. તો હવે દ્રાવક તરીકે કોણ આવી ગયું, પાણી આવી ગયું. દ્રાવક તરીકે પાણી આવી ગયું. અને સલ્ફર હવે પેલા આલ્કોહોલમાં કેવા હતા, દ્રાવ્ય હતા, પણ પાણીમાં અદ્રાવ્ય છે. તો આખું તમને મિશ્રણ કયા સ્વરૂપે જોવા મળશે, તો આખું એ આલ્કોહોલ, સલ્ફર અને પાણીનું મિશ્રણ કલીલમાં ફેરવાઈ જશે. તો સલ્ફર કયા ફોર્મ બનાવી નાખશે, તો એ શું બની ગયું, તમારું કલીલ દ્રાવણ. હજી એકવાર છે, સિમ્પલ વસ્તુ છે, તમારું જે દ્રાવ્ય હોય એ દ્રાવકમાં, જે દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય, ઓગળતો હોય, એમાં ઓગાળી દો. પછી બહારથી એક એક્સ્ટ્રા પાછો એક દ્રાવક ઉમેરવાનો છે. એવો દ્રાવક ઉમેરવાનો કે જેમાં તમારી વિક્ષેપિત કલા જે બનાવવાની છે ને એમાં દ્રાવ્ય ન હોવી જોઈએ, એટલે કે અદ્રાવ્ય હોવી જોઈએ. તમે એમાં ઉમેરશો એટલે ધીરે ધીરે એને ઉમેરતા જાઓ, ધીરે ધીરે ઉમેરતા જાઓ, એટલે એક સમય એવો આવશે કે શું બની જશે, કલીલ બની જશે. તો અહીંયા સિમ્પલ તમને એક્ઝામ્પલથી મેં તમને સમજાવ્યું, ભાઈ સલ્ફર આલ્કોહોલમાં દ્રાવ્ય હતું, સલ્ફર આલ્કોહોલમાં દ્રાવ્ય હતું એટલે એમાં ઓગળેલું હતું. હવે હું માની લઉં, જો એક એક્ઝામ્પલ દઉં, ઘણાઈને આ વસ્તુ નહીં સમજમાં આવે, કારણ કે આ ખાલી સમજવાનું, જેને સમજાઈ ગયું ને આ વસ્તુ એવી જેને મગજમાં ઉતરી ગઈ ને એને એક ઘામાં ઉતરી જાય. આમાં 25 ml શું હતો, આલ્કોહોલ. આમાં 25 ml આલ્કોહોલ અને પ્લસ શું છે, સલ્ફર છે. બરોબર, સલ્ફર કેટલું છે એનાથી કાંઈ મતલબ નથી, સલ્ફર ઓછું જોઈએ ને તો જ દ્રાવ્ય બને. સલ્ફર હતું. હવે આમાં શું નાખું છું, આમાં નાખ દઉં 100 ml પાણી. 100 ml નાખી દો, 200 ml નાખી દો, તો આ શું બની ગયું, 200 ml પાણી નાખ્યું તો પાણી હવે શું બની ગયું, દ્રાવક. સલ્ફર શું બની ગયું, સલ્ફર આલ્કોહોલ દ્રાવ્ય જ બને, પણ આપણે એની વાત નથી કરવાની, આપણે કલીલની વાત કરવાની છે. સલ્ફર શું બની ગયું, દ્રાવ્ય. પણ સલ્ફર પાણીમાં શું છે, સલ્ફર ભલે દ્રાવ્ય બન્યું પણ સલ્ફર તો પાણીમાં અદ્રાવ્ય હશે, એટલે
પાણીમાં કયા સ્વરૂપે તરશે? એ પાણીમાં કયા સ્વરૂપે તરશે? કલીલ સ્વરૂપે. કલીલ સ્વરૂપે તરશે તો એ તમને શું મળ્યું? તો સલ્ફરનો કલીલ સોલ. સલ્ફરનો સોલ મળ્યો, એટલે સલ્ફરનું કલીલ દ્રાવણ મળ્યું, જેમાં વિક્ષેપિત કલા તરીકે સલ્ફર છે, વિક્ષેપિત માધ્યમ તરીકે પાણી છે. આનાથી સાચું, આનાથી સિમ્પલ તમને ક્યાંય ન મળે આ વસ્તુ, બરોબર? તો સમજી લ્યો. તો જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીને બનાવેલું સાચું દ્રાવણ હતું, આલ્કોહોલમાં ઓગળી ગયો તો સાચું દ્રાવણ હતું. પ્રમાણમાં બીજા કોઈ દ્રાવક છે જેમાં દ્રાવ્ય પદાર્થ અદ્રાવ્ય હોય, પરંતુ દ્રાવક પદાર્થ દ્રાવ્ય હોય. ખાસ યાદ રાખવું, જે દ્રાવ્ય હોય બહારથી જે તમે લિક્વિડ એડ કરો છો ને, એ લિક્વિડમાં દ્રાવ્ય કેવો હોવો જોઈએ? અદ્રાવ્ય. પણ દ્રાવક હોય કેવો હોવો જોઈએ? દ્રાવક કેવો હોવો જોઈએ? દ્રાવ્ય. આ મેં અહીંયા સલ્ફર એડ કર્યું, મેં આમાં પાણી એડ કર્યું, તો પાણીમાં સલ્ફર કેવો હતો? સલ્ફર કેવો હતો? અદ્રાવ્ય. અને સલ્ફર મેઇન જે આપણું લિક્વિડ હતું એમાં સલ્ફર શું હતો? દ્રાવ્ય હતો. અને આલ્કોહોલ કેવો છે? પાણી સાથે આલ્કોહોલ આપણે ખબર જ હોય ને, ઓલું બધા મિક્સ કરીને પીતા હોય, પીવાનું નથી હો. આલ્કોહોલ કેવો છે? દ્રાવ્ય છે. અને એ શું છે? હકીકતે શું હતું? દ્રાવક હતું. આમાં આ શું હતું? દ્રાવ્ય હતું. આ શું હતું? આલ્કોહોલ, તમારો દ્રાવક. તો આમાં એવું પદાર્થ ઉમેરવાનો, એવો બીજો લિક્વિડ ઉમેરવાનું, એવું વિક્ષેપિત માધ્યમ ઉમેરવાનું કે જેમાં આ દ્રાવક દ્રાવ્ય હોય, દ્રાવ્ય અદ્રાવ્ય હોય. ગોટે ચડશો. ઉદાહરણથી જ યાદ રાખો. આ દ્રાવ્ય છે, આ દ્રાવક છે, આ બીજું એક્સ્ટ્રા જે ઉમેર્યું એ છે. તો આ કેવું ઉમેરવાનું કે દ્રાવ્ય આમાં દ્રાવ્ય હોય, દ્રાવક આમાં દ્રાવ્ય હોય, દ્રાવક દ્રાવ્ય હોય, દ્રાવ્ય અદ્રાવ્ય હોય. એટલે કે આમાં દ્રાવ્ય સલ્ફર હતું, તો સલ્ફર પાણીમાં શું હતું? અદ્રાવ્ય હતું. વિચારજો, સરખું વિડીયો જોજો, સમજાઈ જશે. કાંઈ નથી કે ભાઈ એક એવું લિક્વિડ લેવાનું કે જેમાં બે દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી ગયો છે, સાચું દ્રાવણ બની ગયું છે. હવે બહારથી એવું એક પ્રવાહી ઉમેરવાનું છે, વિક્ષેપિત માધ્યમ ઉમેરવાનું છે કે આ દ્રાવણનો વિક્ષેપિત માધ્યમ જે બહારથી ઉમેરું છું ને, એ વિક્ષેપિત માધ્યમમાં આ દ્રાવણનો દ્રાવ્ય એમાં અદ્રાવ્ય હોવો જોઈએ, દ્રાવક એમાં દ્રાવ્ય હોવો જોઈએ. દ્રાવક દ્રાવ્ય અને દ્રાવ્ય અદ્રાવ્ય હોવો જોઈએ. કેમાં? તો જે બહારથી તમે ઉમેરો છો એમાં. બહારથી મેં કોણ ઉમેર્યું? પાણી. તો પાણીમાં સલ્ફર કેવું હતું? અદ્રાવ્ય. આલ્કોહોલ કેવો હતો? દ્રાવ્ય. તો પાણી ઉમેરવાથી એમાં કલીલ દ્રાવણ મળે, બરોબર? આ ડિટેલમાં. પછી ભૌતિક પદ્ધતિમાં બીજી ભૌતિક પદ્ધતિઓ આપણે પહોંચી ગયા છીએ રાસાયણિક અને ભૌતિક અતિસંઘનનમાં. તો બીજી ભૌતિક પદ્ધતિ અતિશય ઠારણ, ત્યાં એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્યાંક આવે છે કે ક્લોરોફોર્મ કે ઇથર જેવા કાર્બનિક દ્રાવકમાં બરફના કલીલ સોલ મેળવવા માટે સૌપ્રથમ આ દ્રાવકનું પાણીમાં બનાવેલું દ્રાવણ શું કરવાનું? ક્લોરોફોર્મ કે ઇથરને પાણીમાં હલાવીને એક દ્રાવણ બનાવી નાખવાનું. એ દ્રાવણને તમે શું પાડી દો? ઠંડુ પાડી દો ને, એટલે પાણીના અમુક કણો જામવાનું ચાલુ થઈ જાય અંદરથી. અને પાણી આખું ન જામે, એના અમુક કણો જ જામે. અને અમુક કણો જામીને બરફ બને. ને બરફ જે બનશે ને, બરફની સાઇઝ કેટલી હશે? બરફના કણોની સાઇઝ કેટલી હશે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. તો એને શું કહેવાય? બરફ સોલ કહેવાય, બીજું કાંઈ નથી. હવે આપણે જાય છીએ વિક્ષેપન પદ્ધતિ એટલે શું? તો ભાઈ ઓમાં શું હતા? કણો નાના હતા. ઓમાં અણુ કે પરમાણુ હતા. એ અણુ અને પરમાણુને જોડીને એની સાઇઝ કેટલી લેવાની હતી? 1 થી અણુ કે પરમાણુને જોડીને એની સાઇઝ કેટલી લેવાની હતી? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. વિક્ષેપન એટલે એનાથી ઊંધું. ઓરિજિનલ સાઇઝ મોટી છે, 1000 નેનોમીટર કરતાં શું છે? મોટી. એને દળીને એની સાઇઝ કેટલી લેવાની છે? 1 થી 1000ની વચ્ચે લેવાની. સમજાણું સંઘનન અને વિક્ષેપનમાં શું ફરક છે? જે સંઘનન છે એમાં જે તમારા કલીલ કણો જેમાંથી બનાવવા માંગો છો એની ઓરિજિનલ સાઇઝ શું હતી? તો એની ઓરિજિનલ સાઇઝ 1 નેનોમીટર કરતાં ઓછી હતી. કલીલ રેન્જમાં નહોતા આવતા, કારણ કે એની સાઇઝ ઓછી હતી. એટલે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ અથવા ભૌતિક પ્રક્રિયાઓ કરી એના સમુચ્ચય બનાવતા. સમુચ્ચય એટલે શું? ભેગા કરી દેવાના જેથી સાઇઝ વધી જાય. સમુચ્ચય એટલે બીજું કાંઈ નહીં. 5 નાની ગોળી હોય, 5 નાની ગોળીને તમે મોટી ભેગી કરી દો એટલે એક મોટી ગોળી બને, એ સમુચ્ચય, બીજું કાંઈ નહીં. તો એ ભેગા કરીને આપણે એના સમુચ્ચય બનાવતા, જેથી સમુચ્ચય શેના તરીકે વર્તે? કલીલ કણ તરીકે વર્તે. ને એની સાઇઝ કેટલી આવે? એની સાઇઝ આવે 1 થી 1000 નેનોમીટરની વચ્ચે આવી જાય. એવો આપણે શું કરતા હતા? પ્રયાસ કરતા હતા. જ્યારે વિક્ષેપનમાં શું છે? તો વિક્ષેપનમાં જેનામાંથી આપણે કલીલ બનાવવા માંગીએ છીએ ને એની સાઇઝ
1000 નેનોમીટર કરતાં મોટી છે. તો એને તોડીને દળીને કટકા કરીને એની સાઇઝ કેટલી લેવા માગી છે? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે લેવા માગી છે. તો એના માટે પહેલી પદ્ધતિ છે વિક્ષેપણ, યાંત્રિક વિક્ષેપણ અથવા તો કલીલ ઘંટી. તો આ પદ્ધતિમાં શું કરવાનું છે? તો ભાઈ જે નિલંબિત કણો છે આ શેના માટે છે? તો નિલંબિત કણોને કલીલ કણોમાં ફેરવવા માટે. આ પદ્ધતિ શેના માટે છે? નિલંબિત કણોને કલીલ કણોમાં ફેરવવા માટેની આ પદ્ધતિ છે. તો આ નિલંબિત કણોની સાઇઝ 10,000 નેનોમીટરની આજુબાજુ હશે. તો શું કરવામાં આવે? તો એક આ પ્રકારની કલીલ ઘંટી હોય જેમાં શું હોય છે? આ હોલો શાફ્ટ, અને અહીંથી તમારે નિલંબિત કણો એન્ટર કરાવવાના. આ મોટરને ધકેલતો પટ્ટો છે એટલે આ બધા આમાં આવશે. અને આ શું છે? તો આ બે પટ્ટા છે જે વિરુદ્ધ દિશામાં ફરતા હશે, આમ એકબીજાની આમ વિરુદ્ધ દિશામાં ફરતા હશે. અને જેથી આ ધાતુની તકતીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફરતી હોય એટલે અહીંથી દળાઈને આ ભૂકો અહીંથી શું નીકળશે? બહાર નીકળશે. ઓલું જોયું હોય ને, ઓલું ચણા દળવાનું આમ દળતા હોય જૂનું, તો આ એના જેવું જ થયું. તો અહીંથી કલીલ કણો અહીંથી બહાર નીકળશે, અને જે બહાર નીકળશે એ કણોની સાઇઝ કેટલી હશે? 1 થી 1000 નેનોમીટર. પછી એમાં યોગ્ય વિક્ષેપણ માધ્યમ અને બીજા પદાર્થો એવા ઉમેરવાના જેથી એ કલીલ દ્રાવણ સ્થાયી બને, અથવા તો એનું કલીલ દ્રાવણ બને કે જે સ્થાયી હોય. કલીલ ઘંટીમાં 2 પડ હોય છે. આ બંને પડોને ખૂબ ઊંચી ગતિથી 7000 પરિક્રમણ પ્રતિ મિનિટ આરપીએમ 7000 આરપીએમથી એકબીજા સાથે વિરુદ્ધ દિશામાં ફેરવે. નિલંબિત કણો તૂટી કેમાં આવી જાય? કલીલ કણમાં આવી જાય. વિદ્યુતીય વિક્ષેપણ અથવા તો બ્રેડિંગ ચાપ પદ્ધતિ. આ પદ્ધતિ શેના માટે છે? ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમ જેવી ધાતુઓના કલીલમય સોલ આ પદ્ધતિ બનાવી શકાય છે. આ પદ્ધતિમાં વિક્ષેપણ માધ્યમમાં રાખેલ ધાતુના ધ્રુવોની વચ્ચે વિદ્યુત ચાપ લગાડવામાં આવે છે. આ શું કહેવા માંગે છે? વિદ્યુત ચાપ પદ્ધતિમાં સાવ સહેલી છે, સમજી લ્યો. હાવ હેલું. આઈએમપી અને સેલી. શું કરવાનું? અહીંયા વિદ્યુત ધ્રુવ લગાડી દેવાનું. આ તમારા શું છે? વિદ્યુત ધ્રુવ. શેના લેવાના? આ વિદ્યુત ધ્રુવ શેના લેવાના? તો મોસ્ટલી તમારે જે ધાતુનો સોલ જોતો હોય ને એ ધાતુના વિદ્યુત ધ્રુવ લઈ લેવાના. જે ધાતુનો સોલ જોતો હોય ને એ ધાતુના વિદ્યુત ધ્રુવ લઈ લેવાના. દાખલા તરીકે મારે અહીંયા સોનાનો સોલ જોઈ છે, સોનાનો એરમનો સોલ જોઈ છે, તો વિદ્યુત ધ્રુવ શેના લઈ લીધા? એરમના. નોર્મલી એવું કરવામાં આવે છે. વિદ્યુત ધ્રુવ એરમના લઈ લીધા. હવે આ વિદ્યુત ધ્રુવને આ એરમના લીધા. જો આખું આ સમજો, આ વિદ્યુત ધ્રુવો મેં એરમના લઈ લીધા. એકને પ્લસ અને એકને માઇનસ બેટરી વડે. અને અહીંયા વોલ્ટેજ કેવા? ઊંચા વોલ્ટેજ. બરોબર, ઊંચા વોલ્ટેજ છે. અહીંયા શું છે? વિક્ષેપણ માધ્યમ છે. વિક્ષેપણ માધ્યમ તરીકે મોસ્ટલી અહીંયા શું ભરેલું હોય છે? પાણી. અહીંયા શું ભરી દઉં? પાણી. સરખું સમજજો, સાવ સહેલું છે. અહીંયા પાણી ભરી દઉં. હવે અહીંથી ઊંચા વોલ્ટેજ હશે ને, જો આમાં 2 તકલીફો પડતી હતી. આમાં ઊંચા વોલ્ટેજ હશે ને એટલે અહીંથી ઊંચા વોલ્ટેજને કારણે એક સ્પાર્ક ઉત્પન્ન થશે. એટલે જ આને બ્રીડિંગ ચાપ પદ્ધતિ કહેવાય છે. સ્પાર્ક ઉત્પન્ન થશે. સ્પાર્ક તમે જોયું જ હોય. ઓલું ઘણી વખત અહીંથી આમ તમે વિદેશના પોલીસ પાસે હોય, આમ કરી આમ અડાડે એટલે, અથવા તો આમ સ્વિચ દબે ને તો વચ્ચે દૂધિયા કલરના લીટા થતા હોય, તો એ સ્પાર્ક, એને શું કહેવાય? ચાપ કહેવાય, આર્ક કહેવાય. તો એ સ્પાર્ક ઉત્પન્ન થાય કેના વચ્ચે? વિદ્યુતની વચ્ચે. દૂધિયા કલરનો લીટો થાય. જેવો વીજળીમાં લીટો થાય ને એવો દૂધિયા કલરનો લીટો થાય. કોની વચ્ચે લીટો થાય? પોઝિટિવ અને નેગેટિવને હાવ બાજુ રાખવામાં આવે ને ત્યારે એની વચ્ચે લીટો થાય. અને ક્યારે આવું થાય? જ્યારે તમે વોલ્ટેજ કેવા હોય? ઊંચા હોય ત્યારે. તો આજે અહીંયા લીટો થશે ને આ સ્પાર્કને કારણે, એટલે ટેમ્પરેચર ખૂબ જ ઊંચું જશે. જો શું થાય છે ને હું તમને કહી દઉં છું. આ સ્પાર્કને કારણે ટેમ્પરેચર બહુ વધી જાય. ને એટલે અહીંયા એયુના એટમ હશે ને, એયુના એટમ, પરમાણુ, એ પરમાણુનું સીધું બાષ્પીભવન થઈ જાય. શું થઈ જાય? બાષ્પીભવન થાય તો એ કેવા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય તો અહીંથી બહાર નીકળી જાય. આપણે એ જોતું નથી. એટલે જ અહીંયા શું ભરી દીધું આપણે? પાણી. અને એટલે જ આજુબાજુ આપણે શું રાખેલો છે? બરફ. સમજાણું? અહીંયા બરફ શું કામ રાખ્યો છે? અહીંયા બરફનું પડ અથવા તો બરફનું સ્તર શું કામ રાખ્યું છે એ સમજાણું? કારણ કે અહીંયા જ્યારે સ્પાર્ક ઉત્પન્ન થશે ત્યારે આની સપાટી ઉપર, આની સપાટી ઉપરથી એયુના, અહીંયા લિક્વિડ હશે, અહીંયા બધે પાણી ભરેલું હશે,
અહીંયા જે એયુના પરમાણુ છે એ બાષ્પીભવન થઈ એની સીધી બાષ્પ જ બનશે, એટલું ઊંચું તાપમાન થઈ જાય સ્પાર્કને કારણે, તો એ બાષ્પ બની અહીંથી બહાર ન નીકળી જાય, એટલે ઠંડા પડી નીચે માધ્યમમાં આવે ને, ઠંડા પડી નીચે માધ્યમમાં આવે ને, એટલે અહીંયા શું રાખેલો હોય છે? બરફ, જેથી સીધું ઠંડુ કરી અને નીચે માધ્યમમાં. હવે પાછું વિચારો, હવે એયુ નો હોય, એયુના એટમ, તો એયુના એટમ એકબીજા સાથે આમ નીચે આવે તો આ બે વચ્ચે શું લાગે? તો આ બે વચ્ચે શું લાગે? વાન્ડર વાલ્સ. આ બે વચ્ચે આ એયુના એટમ અહીંથી એયુના એટમ નીચે આવ્યા તો આ એયુ વચ્ચે શું લાગે? વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લાગે. તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળને કારણે આ બધા એયુ એકબીજા સાથે ભેગા થવા માંડે, બધા એયુ એકબીજા સાથે ભેગા થઈ જાય, અને ભેગા થઈ ક્યાં બેસી જાય? તળિયે. ભેગા થઈ જાય તો ક્યાં બેસી જાય? તળિયે. અને તળિયે બેસી જાય તો આપણું કલીલ દ્રાવણ બનશે. તળિયે બેસે તો કલીલ દ્રાવણ ન બને, તો ન બને. તો આ કલીલ દ્રાવણને સ્થાયી બનાવવા માટે એમાં એક સ્થાયી કારક પદાર્થ ઉમેરવામાં આવે છે. આ કલીલ દ્રાવણને સ્થાયી બનાવવા માટે એમાં સ્થાયી કારક પદાર્થ ઉમેરવામાં આવે છે. આ સ્થાયી કારક પદાર્થ શું કરે? તો આમાંથી OH માઇનસ છૂટો પડે, અને OH માઇનસ છે એ એયુની આજુબાજુ શું થઈ જાય? એયુની આજુબાજુ શું થઈ જાય? અધિશોષિત થાય. એયુની આજુબાજુ શું થઈ જાય છે? અધિશોષિત. એટલે આ દરેક એયુ આવી રીતે નહીં હોય. આ દરેક એયુ કેમ હશે? તો આ એયુ, આ માઇનસ સાઇન, આ માઇનસ એટલે શું સમજવાનું? OH અધિશોષિત થયા છે. આ બીજો એયુ, આ એની વચ્ચે માઇનસ સાઇન, અને આ બે માઇનસ છે તો એકબીજાને શું કરે? અપા કરશે. એકબીજાને અપા કરશે તો એકબીજા સાથે બેસી ન શકે. સરખું સમજો. અહીંથી એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આપણે આગળ જઈએ છીએ. કલીલ હંમેશા કાંઈક ને કાંઈક વીજભાર ધરાવે જ. કલીલ કણો કાં તો ધન વીજભાર ધરાવતા હોય, કાં તો ઋણ વીજભાર ધરાવતા હોય, એટલે જ એ કલીલ શક્ય બને. નકર તો શું થાય? કલીલના બધાય કણો એકબીજા સાથે જોઈન્ટ થાય, અથવા તો ક્યાં બેસી જાય? નીચે. આ ઋણ વીજભારને કારણે શું થાય? અને પાણી સતત ગતિમાં હોય, પાણીના કણો સતત ગતિમાં હોય, એટલે શું થાય? આની સાથે આ એકબીજા સાથે અથડાયા કરે. અથડાય એટલે આને એમ ધક્કો મારે, આને એમ ધક્કો મારે. શું કામ? વિરુદ્ધ વીજભાર છે એટલે એકબીજા સાથે જોડાય, સ્કંદન નહીં પામે. સ્કંદન એટલે શું? અવક્ષેપિત નહીં થાય. સ્કંદન નહીં પામે અથવા તો અવક્ષેપિત નહીં થાય, એટલે કે નીચે બેસી નહીં જાય. નકર શું થાય? જો ખાલી અહીંયા સોનું જ હોય, ખાલી અહીંયા એયુ ના જ હોય, ખાલી એયુ ના હોય ને તો આ એયુના કણો નીચે બેસી જાય. તો આ નીચે શું કામ નથી બેસતા? કારણ કે અંદર આપણે શું નાખ્યું? અને સ્થાયી કરવા માટે અંદર શું નાખ્યું? KOH. જેમાંથી આ OH છે એ એયુની આજુબાજુ અધિશોષિત થયો. OH છે એ એયુ ઉપર શું થયો? અધિશોષિત થયો. ડિટેલમાં હું તમને આગળ સમજાવવાનો જ છું. હું થયું અત્યારે ખાલી આટલું યાદ રાખો. આ એયુ ઉપર OH અધિશોષિત થયો એટલે આ બે વચ્ચે શું લાગ્યું? અપાકર્ષણ બળ. અને અપાકર્ષણને કારણે આ બે એકબીજાની નજીક આવી અવક્ષેપન થતા નથી. એટલે શું? એકબીજા સાથે ભેગા મળી નીચે બેસી જતા નથી. નકર શું થાય? જો આને એમણે મૂકી દો ને તો એયુ જોઈન્ટ થઈ જાય, અને એની સાઇઝ કેટલી થઈ જાય? 1000 નેનોમીટરથી વધારે થઈ જાય. અને એ પછી કલીલ દ્રાવણ ન કહેવાય. એ પછી કેવું દ્રાવણ બનાવી નાખે? નિલંબિત દ્રાવણ. અને આપણે નિલંબિત દ્રાવણ જોતું નથી. શું કામ નિલંબિત દ્રાવણ? કારણ કે એયુના કણો ક્યાં બેસી ગયા? અહીંયા નીચે બેસી ગયા. તો એટલે શું ઉમેરવામાં આવે છે? સ્થાયી કરવા માટે OH ઉમેરવામાં, KOH ઉમેરવામાં આવે છે, જેમાંથી OH એ એયુની સપાટી ઉપર અધિશોષિત થાય છે. એયુની સપાટી ઉપર OH અધિશોષિત થયો એટલે ગોલ્ડનો દરેક કણ છે એની ઉપર તમે વિચારી શકો કે એની ઉપર કેવો વીજભાર થઈ ગયો? ઋણ વીજભાર થઈ ગયો. એની ઉપર ઋણ વીજભાર થઈ ગયો, અને એ ઋણ વીજભારને કારણે દરેક તો એયુનો કણ કેવો છે? ઋણ વિજભારિત છે. ઋણ વિજભારિત થવાને કારણે એકબીજાની નજીક નહીં આવે, એકબીજાથી કેવો રહેશે? દૂર રહેશે, આમ ભટકાશે. ઓલી આપણે સ્પંચની દડીથી રહી હોય ને, ગાંડી દડી આપણે ઘણી વખત શબ્દ વાપરી, તો એકબીજા છે આમ ભટકાયા રાખે એકબીજા, તો નીચે ન બેસે. અને નીચે ન બેસે આપણે એ જ જોઈ છે. કારણ કે નીચે બેસી જાય તો હવે એને કલીલ ન કહેવાય, તો એ કેવું થઈ ગયું? નિલંબિત થઈ ગયું. આપણે તો કલીલ જોઈ છે. બરોબર? જો આવું ન કરું તો દરેક એયુના બોલ્સ હોય, એયુના કણો એકબીજા વાન્ડરવાલ્સ બળથી જોડાઈને ધાત્વિક બંધ બનાવી ક્યાં બેસવા માંડે? અવક્ષેપિત થવા માંડે. એટલે ક્યાં થાય? નીચે બેસી જાય. તો એનો મતલબ શું? કલીલ દ્રાવણમાં દરેક વિક્ષેપિત
કલાનો કણ હશે એ કાંઈક ને કાંઈક ચાર્જ ધરાવતો હશે, કાંઈક ને કાંઈક શું ધરાવતો હશે, વીજભાર ધરાવતો હશે. અને વીજભારને કારણે જ કલિલ દ્રાવણ કેવું બને છે, સ્થાયી એટલે શું, એ કલિલ કણો નીચે બેસતા નથી. જો હું આ વીજભાર કાઢી લઉં તો એ કલિલ કણો ક્યાં બેસી જાય, નીચે બેસી જાય. તો એ કલિલ દ્રાવણ ન રહે, તો એ નિલંબિત દ્રાવણમાં કન્વર્ટ થઈ જાય. સમજાણું કાંઈ? હજી એકવાર પહેલાં તો આપણી મેઇન જે ટોપિક છે એના ઉપર વહી જાય. મેઇન ટોપિક વિદ્યુતીય વિક્ષેપણ બ્રેડિંગ ચાપ પદ્ધતિ. શું કરવામાં આવે છે આ પદ્ધતિમાં? વિક્ષેપણ તથા સંઘનન બંને સંકળાયેલા છે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમ જેવી ધાતુઓના કલિલમય સોલમાં આ પદ્ધતિ બનાવી શકાય. તમારે ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનિયમના કલિલમય સોલ જોતા હોય તો આ પદ્ધતિ બેસ્ટ છે. આ પદ્ધતિમાં વિક્ષેપણ માધ્યમમાં રાખેલ ધાતુના ધ્રુવોની વજબ, અહીંયા વિક્ષેપણ માધ્યમ તરીકે કોણ છે, વોટર. અહીંયા વિક્ષેપણ માધ્યમ તરીકે, પાછું કહું છું, અહીંયા વિક્ષેપણ માધ્યમ તરીકે કોણ લીધું છે, પાણી લીધું છે. અહીંયા વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે. આ ધાતુના શું છે, ધ્રુવો. કઈ ધાતુના ધ્રુવો લેવાના? તો ભાઈ જેનું તમારે કલિલ દ્રાવણ બનાવવું છે એ ધાતુના ધ્રુવો લ્યો. સોનાનું બનાવવું હોય સોનાના લ્યો, ચાંદીનું બનાવવું હોય ચાંદીના લ્યો. તો મારે અહીંયા સોનાનું બનાવવું હતું, મેં સોનાના ધ્રુવો લઈ લીધા. અને એકને પ્લસ પોઝિટિવ સાથે જોડો એટલે એનોડ, એકને નેગેટિવ સાથે જોડો એટલે કેથોડ. જેવો વિદ્યુત, આને જોઈન્ટ કર્યા નથી, હજી યાદ રાખજો, અહીંયા જોઈન્ટ નથી, સાવ નજીક છે, અડેલા નથી. જેના કારણે ઊંચા વોલ્ટેજને કારણે અહીંયા શું ઉત્પન્ન થાય છે, સ્પાર્ક ઉત્પન્ન થાય છે. સ્પાર્કને કારણે તાપમાન બહુ વધી જાય. તાપમાન વધી જાય એટલે અહીંયા નજીકના સોનું હોય તો સોનું, ચાંદી હોય ચાંદી, ચાંદીના અણુઓ કેમાં કન્વર્ટ થઈ જાય, બાષ્પમાં. અહીંથી છૂટા પડી બાષ્પ સ્વરૂપે અહીંથી બહાર નીકળવા માંગતા હોય, પણ એ બહાર ન નીકળી શકે ને એટલે જ આપણે આજુબાજુ શું રાખ્યું છે, બરફ. આ બરફ એ કણોનું સીધું ઠંડા પાડી દે, ઠંડા પાડી પાછા ક્યાં લેવી દે, વિક્ષેપણ માધ્યમમાં. અને એ વિક્ષેપણ માધ્યમમાં આપણે શું ઉમેર્યો છે, કે OH. જેવા પાછા વિક્ષેપણ માધ્યમમાં આવે સીધો આ OH આની AU હોય તો AUની સપાટી ઉપર શું થઈ જાય, અધિશોષિત થાય, અધિશોષણ પામે. એટલે આ દરેક AUનો કણ છે એ કેવો બની જાય, ઋણ વીજભારિત બની જાય. દરેક AUનો કણ શું બની જાય, ઋણ વીજભારિત. આ ઋણ વીજભારિત બને એટલે આ બે વચ્ચે શું ઉત્પન્ન થાય, વારે પાછું રિપીટ કરું છું, આ બે વચ્ચે શું ઉત્પન્ન થશે, અપાકર્ષણ. અને અપાકર્ષણને કારણે આ બે ભેગા થઈ નીચે વિક્ષેપણ પામશે નહીં, સ્કંદન પામશે નહીં. જો આવું ન હોય તો શું થાત, તો આ નીચે બેસી જાત તો કલિલ દ્રાવણ ન મળે. પણ અહીંયા કલિલ દ્રાવણ મળે છે. શું કામ? આ આયુના કણ દ્રાવણમાં શું રહે છે, તરતા રહે છે. અને એને જ કલિલ કહેવાય, કે જેમાં વિક્ષેપિત કલાના કણો અંદર તરતા રહેતા હોય ને એની સાઇઝ કેટલી હોય, 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેપ્ટીકરણ. આ તમારે ખાસ સમજવાનું છે. પેપ્ટીકરણ એટલે શું? બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો નોર્મલ કહું, તો પેપ્ટીકરણ એટલે શું? એક શબ્દમાં જ કેવું હોય તો પેપ્ટીકરણ સાવ સહેલું, એક શબ્દમાં તમે યાદ રાખી લ્યો તો કાંઈ ઉપાધિ નથી. પેપ્ટીકરણ, આમાં જો પેપ્ટીકરણ હોય ને, તો એમાં તમારે બહારથી સ્થાયી કરવા માટે કેવું કાંઈ નથી ઉમેરવું પડતું. શું કામ નથી ઉમેરવું પડતું એ તમને હારો જ સમજાવતો જઈશ. તાજા બનાવેલા પીપીટી ના શું કહેવાય, અવક્ષેપ પ્લસ તાજા બનાવેલા લેવાના. તરત પીપીટી બનાવી હોય કોઈ રાસાયણિક પ્રક્રિયા એસિડ અને બેઝથી કે બીજી કોઈ પણ તટસ્થીકરણ કે બીજી કોઈ પણ પ્રક્રિયાથી જે પીપીટી બન્યા એને સીધા લઈ લેવાના. અને એમાં શું ઉમેરવાનો, વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનો. શું ઉમેરવાનો, વિદ્યુત વિભાજ્ય. કયો? યોગ્ય વિદ્યુત વિભાજ્ય. એમાં જેવો વિદ્યુત વિભાજ્ય ઉમેરો એટલે તમને શું મળી જાય, કલિલ દ્રાવણ મળે, તમને કલિલ મળે. પીપીટી એમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય કેવા ફોર્મમાં ઉમેરવાનો, એક્વાયસ ફોર્મમાં. એટલે વિક્ષેપણ માધ્યમ તરીકે કોણ થઈ જાય, પાણી. એટલે સીધા તમને કલિલ મળે. સિમ્પલ ઉદાહરણ છે. આ તાજા બનાવેલા મેં કોના પીપીટી લીધા, FeOH3 ના. અને એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે શું ઉમેર્યું, FeCl3. તો મને
આના વચ્ચે કંઈ રાસાયણિક પ્રક્રિયા નથી થતી. દર વખતે રાસાયણિક પ્રક્રિયા ન થાય. આના શું થાય તો આના પીપીટી હતા, આને કલીલમાં કેમ ફર્યા તો આ સીધું આ FeOH3 હતું. આનો જે કણ હતો, આના જે કણો હતા, આમાંથી શું છૂટું પડ્યું? એ વિદ્યુત વિભાજ્યનો મતલબ જ શું? વિદ્યુત વિભાજ્યનો મતલબ શું થાય? એમાંથી આયનો શું થાય? વિયોજિત થાય. તો આમાં આ બે આયનનું વિયોજન થયું. આ પ્લસ છે, આ Fe3+ આયન હતો, એ સીધે સીધો FeOH3ના અણુ ઉપર અધિશોષિત થયો. FeOH3ના અણુ ઉપર અધિશોષિત થયો એટલે શું થયું? તો આ એક આખી રચના બની, અને આ જે આખી રચના બની એ તમારો શેના તરીકે વર્તશે? કલીલ કણ તરીકે વર્તશે. કલીલ કણ તરીકે વર્તે એટલે આવો એક, બાજુમાં એક, આવો એક. આને આમ લખો હોય તો હાલે, અને આમ લખો ને, FeOH3 નો લખો ને, એની જગ્યાએ જો ખાલી આમ લખો ને તોય હાલે. બે રીતે દર્શાવવામાં આવે છે, બરોબર? એટલે એમાં કાંઈ એવું સ્પેસિફિક હોતું નથી. બેમાંથી ગમે એ રીતે લખો તો આવી રીતે હાલે. તો હવે દ્રાવણમાં શું હાજર છે? હવે તો દ્રાવણમાં તમે જ્યારે નિરીક્ષણ કરો તો દ્રાવણમાં આવા કણો હાજર હોય, અને આ કણો છે એની સાઇઝ ઓલરેડી કેની વચ્ચે છે? ઓલરેડી કેની વચ્ચે છે? 1 થી 1000ની તો વચ્ચે છે જ. અને આ બે ધન વીજભારિત છે. ધન વીજભાર હોય તો બે વચ્ચે શું ઉત્પન્ન થાય? ધન વીજભાર હોય તો બે વચ્ચે શું ઉત્પન્ન થાય? તો ધન વીજભાર છે તો બે વચ્ચે શું હશે? અપાકર્ષણ હશે. અને અપાકર્ષણને કારણે બે એકબીજા સાથે, પીપીટી એટલે શું? જો પીપીટીમાં શું હતું? પીપીટી એટલે શું? આના અવક્ષેપમાં શું હતું? આના અવક્ષેપ શું કામ કલીલ દ્રાવણ નહોતા બનતા? કારણ કે આના અવક્ષેપમાં આ FeOH3 બીજા FeOH3 સાથે જોડાયેલો હતો. દ્રાવણમાં શું નહોતો કરી શકતો? તરી શકતો નથી. આ દ્રાવણમાં તરી નહોતો શકતો. શું થઈ જતો હતો? જ્યારે ખાલી FeOH3 લ્યો ને તો ત્યારે FeOH3 બીજા FeOH3 સાથે જોડાઈ જાય કોઈ આકર્ષણ બળથી, એટલે એ દ્રાવણમાં તરી ન શકે. દ્રાવણમાં શું થવું જરૂરી છે? આમ તરવો જોઈએ તો કલીલ દ્રાવણ કહેવાય. તરી નહોતો શકતો. શું થઈ જતું હતું? નીચે બેસી જતું હતું. એટલે કે કયું દ્રાવણ હતું? નિલંબિત હતું. તો મેં આને નિલંબિતમાંથી કલીલ દ્રાવણ બનાવવા મેં એમાં શું કર્યું? એ તાજા બનાવેલા જે આ FeOH3ના પીપીટી હતા, જેમાં FeOH3 જોડાયેલા હતા, મેં એમાં શું કર્યું? તો એમાં વિદ્યુત વિભાજ્ય નાખ્યો. FeCl3 તમારો શું થઈ ગયો? વિદ્યુત વિભાજ્ય નાખ્યો. વિદ્યુત વિભાજ્ય નાખો એટલે જેવો વિદ્યુત વિભાજ્ય એક્વાયસ ફોર્મમાં આવે એટલે વિદ્યુત વિભાજ્યમાંથી શું છૂટું પડે? તો શું છૂટું પડે? બે આયન વિયોજન થાય. આ વિયોજિત થયેલા આયનો છૂટા પડ્યા. એમાંથી કયો આયન? Fe કે Cl? તો એના માટે એક ટ્રીક છે. તમે આ વિદ્યુત વિભાજનનું નાખ્યું Fe અને Cl, આ નાખ્યું ને, તો આમાં જોવાનું, આમાં FeOH3 છે તો આમાંથી કયો સરખો? તો સરખા ઉપર સરખાનું અધિશોષણ થાય. ટ્રીક શું છે? સરખા ઉપર સરખાનું અધિશોષણ થાય. તો અહીંયા કોણ હતું? FeOH3. તો એ કોનું અધિશોષણ કરે? એની પાસે બે ઓપ્શન છે, Fe નું કરવું કે Cl નું. તો કોનું કરે? Fe આમાં છે તો Fe નું કરશે. તો Fe ઉપર Fe3+ અધિશોષિત થયો. તો કઈ રચના બની? આવી રચના બની. આને કઈ રીતે દર્શાવી શકાય? તો મેં તમને કીધું જ, અને આવી રીતે પણ તમે દર્શાવી શકો. તો આ એક FeOH3, બીજો FeOH3. આ કેના પછીની પરિસ્થિતિ છે? વિદ્યુત વિભાજ્ય નાખ્યા પછીની પરિસ્થિતિ છે. પછી આ બે આવી રીતે છે. હવે આ બે આવી રીતે છે તો એ બે એકબીજા સાથે આમાં જોડાયેલા હતા, અવક્ષેપમાં જોડાયેલા હતા. હવે આ જોડાઈ શકે? વિચારો. જોડાઈ શકે? ન જોડાઈ શકે. શું કામ? આ બે હવે શેના તરીકે વર્તે છે? ધન વીજભારિત કણ તરીકે વર્તે છે. આ બે હવે કેના તરીકે વર્તે છે? ધન વીજભારિત કણ તરીકે. તો આ બે વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. બે એકબીજા સાથે જોડાઈ ન શકે. તો દ્રાવણમાં શું થવાના છે? આ બે દ્રાવણમાં શું થવાના છે? શું થશે? તરશે. નીચે બેસશે નહીં. અને આપણે એ જ કરાવવું હતું. દ્રાવણમાં તરાવવા હતા. પીપીટીમાં નીચે બેસાલા હતા, આપણે દ્રાવણમાં તરાવવા હતા. હવે દ્રાવણમાં તરવા માંડ્યા, અને આનું કદ ઓલરેડી 1 થી 1000 નેનોમીટરની વચ્ચે તો હતું જ. ખાલી એક જ વસ્તુ નહોતી, દ્રાવણમાં તરતા નહોતા. નીચે બે ભેગા થઈને નીચે પીપીટી બનાવી નાખતા હતા. તો આપણે એ નથી જોતું. તો મેં શું કર્યું? બિનબળ વિદ્યુત વિભાજ્ય બન્યું.
જે પીપીટી હતા FeOH3 હતો એ કેમાં કન્વર્ટ થઈ ગયો? ધન વીજભારિત કણમાં. ધન વીજભારિત કણમાં કન્વર્ટ થઈ ગયો તો હવે એના કણો નીચે નથી બેસતા, એની જગ્યાએ દ્રાવણમાં તરવા માંડ્યા, તો એ જ આપણું શું બની ગયું? એ જ આપણું શું બની ગયું? કલીલ સોલ. તો આ શેનો સોલ થયો? શેનો સોલ થયો? તો FeOH3 નો સોલ. રેડી છે? સાવ સરળ શબ્દોમાં તમને સમજાવું છું. હજી એકવાર કહું છું, આનાથી સરળ તમને ક્યાંય નહીં મળે. તમે ગમે એ ગોતશો, ગમે એના વિડીયો જો, આનાથી સરળ નહીં મળે. તો આવી રીતે બીજું ઉદાહરણ AgCl. બીજું ઉદાહરણ છે AgCl અને એમાં AgCl ના પીપીટી અને એમાં શું નાખો? AgNO3 ઓર KCl. પાછું સમજાવું. આ જો આ પાછું એક ઉદાહરણ તમને પાછું સમજાવું છું. જો આ ઉદાહરણ તમને સમજાઈ જાય ને એટલે તમને સમજી લેવાનું તમને પેપ્ટીકરણ સમજાઈ ગયું. અહીંયા આ AgCl ના શું લીધા છે? પીપીટી. પીપીટી એટલે શું? અવક્ષેપ. અવક્ષેપી કેવું દ્રાવણ હોય? અવક્ષેપી કેવું દ્રાવણ હોય ભાઈ? યાદ કરો, મારે કેટલીક વાર વારે વારે કેવું અવક્ષેપી કેવું દ્રાવણ હોય છે? નિલંબિત દ્રાવણ. આમાં ઘણાઈને ભૂલાઈ ગયું છે. હું 2 વાર બોલ્યો ને અવક્ષેપી કેટલું દ્રાવણ, તો મગજમાં આવ્યું જ નહીં હોય. આગળ આખું એક્ઝામ્પલ કરાયું. અવક્ષેપી કેવું દ્રાવણ છે? નિલંબિત દ્રાવણ. નિલંબિત દ્રાવણમાં કણો ક્યાં હોય? કણો ક્યાં હોય? નીચે બેસી જાય. તમે આમાં વિક્ષેપણ માધ્યમ એડ કરો, આ AgClમાં ખાલી AgCl લઈ એમાં વિક્ષેપણ માધ્યમ એડ કરું તે નીચે બેસી જાય, કલીલ દ્રાવણ ન બને. એટલે જ મેં ખાલી વિક્ષેપણ માધ્યમ એડ ન કર્યું. હારે વિક્ષેપણ માધ્યમ એટલે કે પાણી હારે શું એડ કર્યો? એક વિદ્યુત વિભાજ્ય એડ કર્યો. એક શું એડ કર્યો? વિદ્યુત વિભાજ્ય. તો આની હારે કંઈ રાસાયણિક પ્રક્રિયા નહીં કરે. આ વિદ્યુત વિભાજ્ય હમણાં જ મેં તમને કીધું, વિદ્યુત વિભાજ્ય એડ થાય એટલે એનું વિયોજન થાય. વિયોજન થઈ શું છૂટું પડે? Ag+ અને NO3-. તો અહીંયા હરખું સમજજો. અહીંયા શું છે? આ તમારા શું છે? AgCl છે. હવે આ AgCl છે. હવે અહીંયા AgCl પાસે 2 ઓપ્શન છે. અહીંયા AgCl નો જે આ કણ છે, AgCl નો અણુ છે, એની પાસે 2 ઓપ્શન છે. Ag+ નું અધિશોષણ કરે કે NO3 નું અધિશોષણ? વિચારો કોનું કરે? હજી હમણાં જ મેં તમને કીધું આ AgCl કોનું અધિશોષણ કરશે? આ બેમાંથી Ag+ નું કરશે કે NO3- નું કરશે? કેનું કરે? જેવા સાથે મેં તમને હમણાં જ કીધું, જેવો છે એવાનું અધિશોષણ કરે. જેવો છે એવાનું અધિશોષણ કરે. આપણે હોશિયાર વિદ્યાર્થી છીએ તો સંગત કોની કરશું? હોશિયારની. આપણે ભણવાવાળા છીએ, ભણવાવાળા વડે વધુ મેળે આવે. ખાલી સ્કૂલે અમુક 5 કલાક કાઢવા આવતા હોય તેની યાર આપણે ન મેળે આવે, તો એના જેવું છે. તો આપણે બધા હોશિયાર જ છીએ. તો એવી જ રીતે આ AgClમાં કોણ છે? તો Ag અને Cl છે. તો Ag અને Cl છે. તો આના જેવું કોણ થયું? તો આના જેવું કોણ થયું? Ag થયું. જો Ag જેવો. તો આની ઉપર કોનું અધિશોષણ થાય? Agનું અધિશોષણ થયું તો AgCl ઉપર Ag+ શું થઈ જાય? અધિશોષિત થાય. આ એક આગળની થિયરી પણ આમાં આવી ગઈ છે. તો આમાં Ag+ અધિશોષિત થયો. Ag+ અધિશોષિત થયો. તો હવે આને કઈ રીતે દર્શાવવાનું? તો આ હકીકતે આમ દર્શાવી શકાય ને, મેં તમને કીધું હતું આ રીતે દર્શાવી શકો. અને આ રીતે આના ઉપર કેવો ચાર્જ અધિશોષિત થયો? પ્લસ. એટલે ખાલી આને આ રીતે પણ દર્શાવી શકો. આ રીતે દર્શાવી શકો. AgCl ઉપર +++. અને બીજો AgCl હશે તો એના ઉપર આ થયું હોય ને ભાઈ, 2 ઉપર સરખું જ થાય ને. 2 ભાઈઓ જ છે, જોડવા ભાઈઓ. સરખું થાય તો હવે આ 2 એકબીજા સાથે જોડાઈને જે પહેલા હતું AgCl નું ખાલી એમ નોર્મલ, જ્યારે તમે અવક્ષેપ લીધા હતા, પીપીટી લીધા હતા, તો એમાં શું હતું? તો એમાં AgCl અને AgCl 2 એકબીજા સાથે આકર્ષણથી ભેગા રહેતા હતા, નીચે બેસેલા રહેતા હતા. તો હવે આમાં આકર્ષણથી ભેગા રહી શકે? વિચારો, આના ઉપર પ્લસ ચાર્જ, આના ઉપરથી પ્લસ ચાર્જ, તો આકર્ષણથી ભેગા ન રહી શકે. 2 વચ્ચે શું ઉદ્ભવશે? અપાકર્ષણ. અને અપાકર્ષણને કારણે 2 શું રહેશે? દ્રાવણમાં શું રહેશે? તરતા રહેશે. આ એક થિયરી હતી. આના પછી હજી એક એડવાન્સ થિયરી આવી, એ હમણાં આપણે આગળ ચર્ચા કરી છે. પણ પહેલા આટલું તો સમજો, આ પ્લસ ચાર્જ કેમ આવ્યો, પછી એડવાન્સ થિયરી ઉપર આગળ જશું. બરોબર? આ સમજાઈ ગયું. તો આમાં શું હશે? તો દ્રાવણમાં હવે શું થઈ ગયું? વિક્ષેપિત માધ્યમ તો એક જ છે, પાણી જ છે. વિક્ષેપિત માધ્યમ કોણ છે? પાણી. તો દ્રાવણમાં આ બધા કેવા ચાર્જ ધરાવતા કણો હશે? AgCl ના પ્લસ વાળા હશે. આ દ્રાવણમાં પ્લસ વાળા હોય
તો એકબીજા સાથે હવે ભેગા થશે નહીં, અને એ જ આપણે અટકાવવાનું છે, ભેગા નથી થવા દેવાના. કારણ કે જો ઝાઝા ભેગા થઈ ગયા તો એનું સાઇઝ તો એ કેવું થઈ જશે, એનું સ્કંદન થઈ જાય. સ્કંદન થઈ જાય એટલે શું, એ નીચે બેસી જાય. નીચે બેસી જાય તો એ કેવું દ્રાવણ થઈ ગયું કહેવાય, નિલંબિત દ્રાવણ. આપણે નિલંબિત નથી મેળવવું, કલીલ મેળવવું છે, બરોબર. તો પીપીટીમાંથી જ્યારે અવક્ષેપમાંથી જ્યારે કલીલ દ્રાવણ મેળવવું હોય તો યોગ્ય શું ઉમેરવાનો, વિદ્યુત વિભાજ્ય. યોગ્ય વિદ્યુત વિભાજ્ય એટલે હું, અહીંયા એજીસીએલ છે તો આમાં કાં તો એજી આવવું જોઈએ કાં તો સીએલ આવવું જોઈએ, એવો એક ઉમેર દેવાનો. બીજું ઉદાહરણ આનું જ છે. આ હવે થોડુંક સ્પીડમાં કરશું. પાછું ઈ જ એજીસીએલમાં શું ઉમેરી દો, એજીસીએલમાં શું ઉમેરી દો, કેસીએલ ઉમેર દો. એજીસીએલમાં શું ઉમેરી દો, કેસીએલ ઉમેરું. તો વિચારો, આ એજીસીએલના શું છે, પીપીટી અવક્ષેપ. આ કેસીએલ શું છે, વિદ્યુત વિભાજ્ય. કેસીએલ શું છે, વિદ્યુત વિભાજ્ય. આપણે એ જ કીધું ને, પેપ્ટીકરણમાં શું કરવાનું છે, અવક્ષેપમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરો, યોગ્ય વિદ્યુત વિભાજ્ય. એટલે તમને શું મળશે, કલીલ દ્રાવણ. તો આમાંથી શું છૂટું પડે, કે પ્લસ સીએલ માઇનસ. તો હવે પાછું વિચારો જી, તો અહીંયા આ જે એજીસીએલનો કણ હશે, જે પીપીટીનો, એ દરેક કણ આમાંથી કોનું અધિશોષણ કરવાનું પસંદ કરે, કોનું કરે? તો ઓબ્વિયસ વસ્તુ છે, આમાં આવતું હોય એવું કયું છે, સીએલ માઇનસ. અહીંયા સીએલ માઇનસનું અધિશોષણ થવા માંડે. સીએલ માઇનસનું અધિશોષણ થવા માંડે. તો હવે અહીંયા એજીસીએલનો કણ શું બન્યો, ઋણ વીજભારિત બન્યો. અને ઋણ વીજભારિત બન્યો આ એજીસીએલ, આ ઋણ વીજભારિત બન્યો. તો આ એક ઋણ વીજભારિત કણ બીજા ઋણ વીજભારિત કણને શું કરે, અપાકર્ષે. તો આ બે એકબીજાની નજીક નહીં. આપણે એ જ લેવાનું હોય. આપણે ધન વીજભાર કે ઋણ વીજભારથી ઓમ કાંઈ કામ જ નથી. આપણે ખાલી એ જ જોવાનું હોય, આ બે એકબીજાને અપાકર્ષે ને એના માટે જ કંઈક કરવું હતું. અને એના માટે જ આપણે શું ઉમેર્યું હતું, વિદ્યુત વિભાજ્ય. જેથી વિદ્યુત વિભાજ્યમાંથી ધન કે ઋણ આયન આના ઉપર શું થઈ જાય, અધિશોષણ થઈ જાય. અને અધિશોષણ થઈ જાય એટલે આ બે વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થઈ જાય. અપાકર્ષણ ઉત્પન્ન થઈ જાય એટલે નીચે નહીં બેસે અને શું બનાવી દેશે, આપણા કલીલ. બરોબર. તો સ્ટેનિક ઓક્સાઇડના બીજું ઉદાહરણ છે, સ્ટેનિક ઓક્સાઇડના તાજા બનાવેલા, સ્ટેનિક એટલે શું, એસએન, તાજા બનાવેલા મંદ દ્રાવણમાં HCl ઉમેરો, એ જ કામ કરે છે, ઓક્સાઇડનું કલીલ દ્રાવણ બનશે. AlOH3ના તાજા બનાવેલા અવક્ષેપમાં મંદ HCl ઉમેરો, તો એ પણ આ કામ કરશે. પછી હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કલીલનું શુદ્ધિકરણ. કે તમે જે કલીલ બનાવ્યા છે એમાં કોઈક ને કોઈક પ્રકારની અશુદ્ધિ આવે છે. કોઈ દી દુનિયામાં 100% શુદ્ધ પદાર્થ બનાવવો એ અશક્ય છે. કેમેસ્ટ્રીમાં બધા ભણી ગયા છે, 100% શુદ્ધ નોર્મલી બને જ નહીં. અને આપણે કાંઈ આમાં એટલી બધી કાળજી ન રાખી હોય, આપણે બનાવતા હોય તો એમાં થોડી ઘણી અશુદ્ધિ ઉપરથી જ આવતી હોય, પાણીમાં આવી હોય કે બીજી કોઈ પણ. તો આ અશુદ્ધિમાં બે પ્રકારની અશુદ્ધિ હોય, આયની અશુદ્ધિ, દ્રાવ્ય અશુદ્ધિ. તો આ બે અશુદ્ધિને મારે દૂર કરવી છે. કલીલને મારે ચોખ્ખો કલીલ જોઈએ, તો અશુદ્ધિઓ દૂર કરવી પડે. તો અશુદ્ધિઓ દૂર કઈ રીતે કરવી, તો એના માટેની પદ્ધતિ છે. તો એના માટેની સિમ્પલ પદ્ધતિ છે ડાયાલિસિસ છે, ઇલેક્ટ્રોડાયાલિસિસ. જેમાં ડાયાલિસિસને પાસ્ટલેષણ એવું તમારી ટેક્સ્ટબુકમાં નામ હશે, પાસ્ટલેષણ. પણ આપણે ડાયાલિસિસ જ યાદ રાખો, ડાયાલિસિસ, ઇલેક્ટ્રોડાયાલિસિસ. પછી અલ્ટ્રા ફિલ્ટ્રેશન, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, આવી પદ્ધતિઓથી શું કરાય છે, કલીલનું શુદ્ધિકરણ કરાય છે. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. સાવ સહેલું છે, પણ આજે જે મેં તમને બનાવટો સમજાવીની ખાસ યાદ રાખજો. બરોબર. આખો વિડીયો એકવાર જોઈ પાછો બીજી વાર જોવો, પણ બનાવટું મગજમાં ફિટ રાખો, ક્યાં શું થાય ને શું ન થાય ને. ખાસ કરીને પેપ્ટીકરણ. ભાઈ પેપ્ટીકરણમાં શું કરવાનું છે, તો પીપીટીમાં તમારે શું ઉમેરવાનું છે, તો પીપીટીમાં હંમેશા વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનું. અને એક બીજી વસ્તુ યાદ રાખો, દરેક કલીલ દ્રાવણમાં હંમેશા વિક્ષેપિત કલાના જે કણ હોય ને એ કાં તો ધન વીજભારિત હોય ને કાં તો ઋણ વીજભારિત હોય. એટલે જ તરતા હોય, કારણ કે એકબીજાના અપાકર્ષણને કારણે એકબીજાને શું ફેંકે, દૂર ફેંકે, એટલે જ તરી શકે. નકર તો એ કેવું દ્રાવણ બની જાય, નિલંબિત દ્રાવણ બની જાય, નીચે બેસી જાય. વાંડરવાલ્સ બળ અને ગુરુત્વાકર્ષણને કારણે એ નીચે શું કામ નથી બેસતું, તો એનું રીઝન છે. એ બે કેવા હોય છે, બધાય કાં તો ધન વીજભારિત હોય ને કાં તો બધાય ઋણ વીજભારિત હોય. એટલે એકબીજાને અપાકર્ષા રાખે, એટલે શું કર્યા રાખે, તરતા રાખે, અને નીચે નથી બેસવા દેતા ગુરુત્વીય બળને કારણે. અને એટલે જ કલીલ બની રહે છે, સ્થાયી બને છે. આપણે આગળ વાત જ કરી ને, કલીલ સ્થાયી હોય, નીચે ન બેસી જાય કલીલ કણો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ.